મિત્રો આજે 25 તારીખ છે, રાતના 11:30 થયા છે। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વેજળકા ગામે અતિ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। લગભગ 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। રાતનો સમય છે એટલે કંઈ દેખાવાનું તો કંઈ લાગતું નહીં। વીજળી તમને કદાચ દેખાય। વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। જો વીજળી જેટલી અતિ ભારે થઈ રહી છે અને પવન પણ એટલો ફૂંકાઈ રહ્યો છે। આજ ઘણા ઝાડવા લગભગ વેજળકા ગામમાં પાડી દેશે એવું લાગે છે। આજે રાત્રે સવાર પડશે તો નજારો કંઈક અલગ છે। એટલું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। અતિ ભયંકર પવન ફૂંકાઈ રહ્યો છે અને વીજળીના ચમકારા સાથે આ પવન ફૂંકાઈ રહ્યો છે। છાંટા પણ ચાલુ છે। આમ જુઓ તો કેટલો પવનનો અવાજ તમને સંભળાઈ રહ્યો છે મિત્રો, પણ કેટલો ઓહો વાવાઝોડું તો સારું હોય એટલો પવન ફૂંકાઈ રહ્યો છે। આંચકાનો પવન આવે છે 100 કિલોમીટર ઝડપે। વેજળકા ગામે વીજળીના ચમકારા તમે જોઈ શકો છો। પવનનો સુસવાટા પણ તમે સાંભળી શકતા છો। તો કેટલો પવન આવે મિત્રો, આજ નક્કી જ નથી આજ શું ગામની થવા બેઠું છે। પતરાન ફતરાન બધું ખખડાખખડ થાય છે બધી સાઈડ। જુઓ તો ખરા કેટલા આજ નક્કી નહીં વેજળકા ઉપર શું થશે। આજ વાવાઝોડું તો વાવાઝોડું જ છે મિત્રો। આ લગભગ અમારા લીમડા બીમડા બધામાં બધું ભાંગી તોડી નાખશે લાગે છે એવું આજે।